રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મૃતકોને શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા આપી શ્રદ્ધાંજલિ। જેતપુર શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા યોજાયો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ। રાજકોટની ઘટનામાં મૃતકોને અપાઈ હતી શ્રદ્ધાંજલિ। સરદાર ચોકમાં કેન્ડલ જલાવી મૃતકોને આપી હતી શ્રદ્ધાંજલિ। શહેરના સરદાર ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। જેકેએસની ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર। રાજકોટની અંદર શનિવારના રોજ એમ ઝોનની અંદર જે દુર્ઘટના બની, આવી દુર્ઘટનાઓ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી સત્તા ઉપર છે, સૌથી પહેલાં સુરતની અંદર તક્ષશિલા કાંડ બન્યો। આની અંદર નવજાત બાળકો સળગીને મરી ગયા। ત્યાર પછી હાઈકોર્ટે સરકારને ચોખ્ખું કીધું કે કોઈ પણ જગ્યાએ ફાયર એનઓસી વગર કોઈ પણ વસ્તુ ચલાવવા દેવી નહીં। પણ આ નિર્ભય સરકાર, જેને શરમ જેવી કોઈ જાત નથી, ત્યાર પછી હરણીનો બનાવ બન્યો, મચ્છુનો બનાવ બન્યો અને છેલ્લે આપણે કલ્પના કરી ન શકીએ એવો હૃદયદ્રાવક રાજકોટની અંદર બનાવ બન્યો છે। આની અંદર સરકાર અને તેના અધિકારીઓ સંડોવાયેલા છે। 4 વર્ષથી આવડી મોટી ગેમ ઝોન ચાલતી હોય અને રાજકોટના કોઈ પદાધિકારીઓ કે અધિકારીઓને ખબર ન હોય એવું બને જ નહીં। આજે આ સંવેદનશીલ સરકારને હવે મૃદુના મક્કમ મુખ્યમંત્રી આવ્યા છે। હવે આ મક્કમ મુખ્યમંત્રીએ આ લાશોના જે ઢગ પીડા છે એનો ડીએન ટેસ્ટ પણ આ કરી શકતા નથી એક સાથે। આજે લાશો મેળવવા માટે પણ વાલીઓને ત્યાં તડપવું પડે છે। 45 ડિગ્રી તાપમાનની અંદર આપણે ઊભા રહી શકતા નથી। ત્યાં વાલીઓ દિવસ રાત આવા ધોમધકતા તડકામાં વાલ સોયાની લાશો મેળવવા માટે રાહ જોઈને ઊભા છે। એના માટે છાયાની પણ વ્યવસ્થા સરકારે કરી નથી। તો આ કેટલી નભાવટ સરકાર કહેવાય, એનો તમે વિચાર કરો। તો આ જે કાંઈ બનાવ બન્યો છે એની અંદર અધિકારીઓ, પદાધિકારીઓ અને સત્તાધીશો તમામ સંડોવાયેલા છે। આપણા જેતપુરની અંદર આવી કોઈ ગેમ ઝોન હાલતી હોય ને કોઈને ખબર ન પડે એવી વસ્તુ બનવી શક્ય જ નથી। તો આ ઉદ્ઘાટન વખતે કલેક્ટરથી માંડીને કમિશનર તમામ અધિકારીઓ હાજર હતા। ત્યારે એમણે તપાસ ન કરી કે આમાં કોઈ ફાયર એનઓસી કે કોઈ સુવિધા છે કે નહીં। આજે હાઈકોર્ટના સૂચન મુજબ દરેક જગ્યાએ નીકળવાના 2 રસ્તાઓ છે, એક એન્ટ્રી અને એક આઉટ ગોઈંગ, 2 રસ્તા હોવા જોઈએ। એને બદલે આમાં એક જ જગ્યાએથી નીકળવાનું હતું, એને 4 ફૂટની જગ્યા હતી કે આવો બનાવ બને તો એક સાથે માણસો નીકળી પણ શકે નહીં। તો આજે ગોજારી દુર્ઘટના બની છે અને સદગતો જે મૃત્યુ પામ્યા છે તેમના આત્માના પરમાર્થે શ્રદ્ધાંજલિનો આજે કાર્યક્રમ રાખેલ છે। તો સૌને મારા અસ્તુ, દરેક મૃતાત્માઓને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે અને તેમના વાલીઓને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના।